સંસાર સાગર તારવા જીન વાણી છે, નૌકા ભલી નાની શુકાની મળ્યા વિના, એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફર્યો અહો, ગુરુ કાન તો નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વીરકુંદના, ભાયાંતર વિભવો તારા, તારે નાવ મોક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે, નિમિતો વહેવારો ચિદઘન વિશે કાંઈ ન મળે. હૈયું શત શત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે, જેવ જ્રેષુ મુમુક્ષુષા ઝરકે, પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપ ન વરે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા, હૃદયે રહે સર્વદા. નીતે સુધા શરણ ચંદ્ર તને નમો, કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના, વાયુની તે વહંતે વાણી ચિન્મૂર્તિ તારી. ઉરય અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી. અભિનવ મહિમા શીતમાં લાવી આવી, ખોયેલો રત્ન પામો. મનરથ મનનો પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામો. મનરથ મનનો પૂરજો શક્તિશાળી. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો આયર્યણં નમો ઉવજ્જણં નમો લોયે શવ શ્રાવણમ. ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ. ચત્તારી લોકોત્તમા અર્યંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહુ લોકોત્તમા કેવલી પંતો ધમ્મ લોકોત્તમા. ચત્તારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણં. આત્માની અંદર અનંત શક્તિઓ જે છે તે જ્ઞાન માત્ર ભાવમાં અનંતે અનંતી શક્તિઓ ઉછરે છે, એટલે કે તેનું નિર્મલ રૂપે પરિણમન થાય છે. એની અંદર એ અનંતે અનંત શક્તિ તે દ્રવ્યમાં પણ વ્યાપે છે, ગુણમાં પણ વ્યાપે છે અને પર્યાયમાં પણ વ્યાપે છે. એ અનંત શક્તિની અંદર આપણે ત્રીજી દશી શક્તિને સમજી રહ્યા છીએ. તે દશી શક્તિની અંદર છેલ્લે આપણે જોયું હતું કે આત્માની અંદર જે અનંત શક્તિમાં જે દશી શક્તિ છે એનો સ્વભાવ શું છે? બધું છે તેને દેખવાનો છે, બધું છે તેને દેખવાનો છે, પણ ક્યાંય પરમાં પોતાપણો માનીને તેની અંદર મોડ કરવાનો, એની અંદર કંઈ ફેરફાર કરવાનો એનો સ્વભાવ નથી. બસ જાણવાનો છે એનો સ્વભાવ, દેખવાનો છે એનો સ્વભાવ. એની અંદર ક્યાંય પરની અંદર પોતાપણો એટલે કે હમપણો સ્થાપિત કરવાનો, તેની અંદર મોહ રાગ દ્વેષ કરવાનો કે તેની અંદર કાંઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો તેનો સ્વભાવ નથી. આવી શક્તિવાળા એટલે કે આવી શક્તિનો ધરનાર
એવા ભગવાન આત્માની જો પ્રતીત કરે, એની જો સ્વરૂપની સાવધાની તો એની અંદર જાગૃત થાય, એની જે મૂર્છા છે તે ટળી જાય, અને અનાદિથી જે એક એક સમયનો જે એની અંદર મોહ છે, રાગ દ્વેષ છે, જે વિકાર છે, તે આત્માનું ભાન કરતા, પોતાના સ્વભાવનું ભાન કરતા, પોતાના સ્વભાવનો મહિમા કરતા તે મોહ ટરી જાય છે. જે અનાદિનો ચાલ્યો આવતો મોહ તે ટરી જાય છે, એક સમયની અંદર ટરી જાય છે. એટલો દ્રઢ જે મોહ પડ્યો હોય છે તે એક સમયમાં પોતાના સ્વભાવનો જો મહિમા આવે, એના સામર્થ્યતાનો સ્વીકાર થાય, એનો હકારપણો આવે તો તે મોહ ટરી જાય છે. સૌથી પહેલી કઈ ભાગે છે તો કે દર્શન મૌન્ય સૌથી પહેલું ત્યાં ભાગે છે. તો કે ત્રિકારી અનંત શક્તિના પિંડમાં જ્યાં હું છું એટલે કે એ હું છું એમ સ્વીકાર થયો તો એક સમય પૂરતો પણ તે મોહ ત્યાં ટકી શકતો નથી. એવી દર્શન શક્તિની યથાર્થ પ્રતીત કરતા આખા આત્માની પ્રતીત થઈ જાય છે. એવી દર્શી શક્તિની યથાર્થ પ્રતીત, એની કબૂલાત, એની કબૂલાત આપણે 6 પોઈન્ટ જોયા હતા. તો કોની સામે જોઈને થાય છે? પોતાના સ્વભાવ સામે જોઈને થાય છે. તો આખા આત્માની પ્રતીત થઈ જાય છે. કેમ કે દર્શી શક્તિમાં બધી સત્તાને દેખવાનું છે. દર્શી શક્તિની અંદર શું છે? જે બધી સત્તા જે છે તે બધી સત્તાને દેખવાનું એની અંદર સામર્થ્ય પડ્યું છે. એમાં આત્માની પણ સત્તા આવી ગઈ, એની અંદર આત્માનો પણ સત આવી ગયો, એની સત્તા, એનું અસ્તિત્વ, એનો હયાતીપણું આવી ગયું. તેથી દર્શન શક્તિની પ્રતીતમાં તેનો વિષયભૂત જે આત્મા છે તે પણ આખો આવી ગયો. એ શક્તિની પ્રતીતમાં એનો વિષયભૂત જે ભગવાન આત્મા છે એ પણ આખો પ્રતીતમાં આવી ગયો. એટલે કે એની અંદર અનંત શક્તિઓ અભેદપણ અંદર આવી જાય છે. પણ વિશેષપણે સમજાવવા માટે, કેમ કે લક્ષણ ભેદ છે ને, માટે 47 શક્તિની વાત અહીં આચાર્ય ભગવંતે સમયસારની અંદર પરિશિષ્ટમાં બતાવી છે. તો આખા આત્માના કબૂલાત વગર એની એક શક્તિની પણ યથાર્થ કબૂલાત થતી નથી. પોતાના સ્વભાવની યથાર્થ કબૂલાત થયા વગર, એનો સ્વીકાર થયા વગર, એના સામર્થ્યતાનો મહિમા એવા વગર એક પણ શક્તિની યથાર્થ કબૂલાત થતી નથી. માટે એક દર્શન શક્તિએ લોકાલોકના સર્વ પદાર્થોને દેખી લીધા. એક દર્શી શક્તિએ લોકાલોકના અનંત અનંત જે જ્ઞેય પદાર્થો છે તેને દેખી લીધા. એટલે કે એક શક્તિએ સર્વ શક્તિઓને કબૂલી લીધી. એક શક્તિએ જે અનંત અનંત શક્તિઓ છે તેને કબૂલી લીધી. એથી એક દર્શી શક્તિની પ્રતીતિ કરતા અનંત ગુણો છે એવી આત્માના સામર્થ્યતાની પણ પ્રતીતિ ભેગી આવી ગઈ. એક દર્શી શક્તિની પ્રતીતિ કરતા અનંત ગુણો છે એવી આત્માના સામર્થ્યતાની પ્રતીતિ પણ ભેગી આવી ગઈ. આ આત્મા છે, આ આત્મા છે, આ રાગ છે, આ જીવ છે, આ અજીવ છે, આ જ્ઞાન છે, આ દર્શન છે, એવા ભેદ દર્શનમાં પડતા નથી. દર્શન તો દ્રવ્ય ગુણ પર્યાયના પણ, દર્શન તો શું કરે છે? તે દ્રવ્ય ગુણ પર્યાયના પણ ભેદ પાડ્યા વગર માત્ર સત્તા માત્રને દેખે છે. તે દ્રવ્ય ગુણ પર્યાયના પણ ભેદ નથી પડતો, માત્ર તે સત્તાને દેખે છે. આ આત્મા છે, આ રાગ છે, આ મારું સ્વરૂપ નથી, એમ ભેદ પાડીને જાણવાનું કામ તો જ્ઞાન કરે છે. આ આત્મા છે, આ રાગ છે, આ જીવ છે, આ જીવ છે, આ મારું સ્વરૂપ નથી, આ બધું જાણવાનું કામ તો રાગ જ્ઞાન કરે છે. દર્શન શક્તિની સાથે આવી જ્ઞાન શક્તિ પણ ભેગી પરિણમે છે. અનંત અનંત શક્તિઓ ભેગી પરિણમે છે નિર્મલ રૂપે. તે જ્ઞાનનું જ કાર્ય સ્વપરનું, હે ઉપાધિનું વિવેક કરવાનું છે. તે જ્ઞાનનું કાર્ય છે સ્વપરનો ભેદ કરવાનો, હે ઉપાધિનો વિવેક કરવાનું. આ બધું કાર્ય કોનું છે? તો કે જ્ઞાનનું છે. દર્શન શક્તિ આત્માના અનાકાર ઉપયોગ રૂપ છે. દર્શન શક્તિ કેવી છે? તે આત્માના અનાકાર ઉપયોગ રૂપ છે. એનો કાર કેટલો છે દર્શી શક્તિનો? તો કે અનાદિ અનંત છે. એનો ઉપયોગ કેવો છે? તો કે અનાકાર ઉપયોગ રૂપ છે. એનો કાર કેવો છે? તો કે અનાદિ અનંત છે. એનું પરિણમન તો કે એક એક સમયની એનું પરિણમન છે. ક્ષેત્રથી કેવું છે? તો કે ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશ રૂપ આત્માના આકારે છે. દ્રવ્ય આવી ગયું, ક્ષેત્ર આવી ગયું, કાર આવી ગયો, ભાવ પણ આવી ગયો. પ્રદેશવતના નિમિત્તે જેવો આત્માનો આકાર છે, પ્રદેશવતના નિમિત્તે, એ ગુણના નિમિત્તે જેવો આત્માનો આકાર છે તેવો જ તેની દરેક શક્તિનો આકાર છે. અહીં અનાકાર કીધું દર્શી શક્તિને, જ્ઞાન શક્તિને સાકાર કીધું. અનાકાર એટલે ભેદ પાડ્યા વગર, સાકાર એટલે ભેદ પાડીને વિશેષ કરીને. એ બેના અર્થ જ આપણે આગળ પણ સમજી લીધા હતા કે દર્શી શક્તિ
આત્માના અનાકાર ઉપયોગ રૂપે છે, એનો કાર કેટલો છે, અનાદિ અનંત છે, એનું પરિણમન કેવું છે, એક એક સમયનું છે, ક્ષેત્રથી તે અસંખ્ય પ્રદેશ રૂપ તે આત્માના આકારે છે. એટલે કે પ્રદેશવતના નિમિત્તે જે આત્માનો આકાર, એના નિમિત્તે થતો જે આત્માનો આકાર છે જેવો, તેવો જ અનંતી અનંતી શક્તિઓનો આકાર છે. બસ અહીં સુધી આપણે આગળ લીધું હતું. હવે પ્રશ્ન હતો, જો દર્શનને આકાર છે તો એને અનાકાર કેમ કીધું છે? જો દર્શનને આકાર અહીં કીધું ને કે પ્રદેશવતના નિમિત્તે જેવો આત્માનો આકાર છે એવો જ તેની અનંતે અનંતી શક્તિઓનો આકાર છે. બધી શક્તિઓનો આકાર છે, કેમ કે તે અસંખ્ય પ્રદેશમાં રહે છે. તો કે તે દર્શનને આકાર છે તો એને અનાકાર કેમ કીધું? આ પ્રશ્ન શિષ્યએ ઊભો કર્યો. તો કે દર્શનને અનાકાર કીધું તો તેનો વિષય સામાન્ય સત્તા માત્ર જ છે. દર્શનને અનાકાર કીધું તો કે તેનો વિષય કેવો હોય? સામાન્ય સત્તા માત્ર, સામાન્ય અવલોકન કરે છે, ભેદ પાડ્યા વગર તે દેખે છે. તે અપેક્ષાએ તેને અનાકાર કીધું છે. દર્શનને એને પણ પોતાને લંબાઈ પહોળાઈ રૂપ આકાર છે. દર્શનને પણ એને પણ પોતાને લંબાઈ પહોળાઈ રૂપ આકાર છે. ફરીવાર પ્રશ્ન શું હતો? દર્શનને પણ આકાર છે તો એને નિરાકાર કેમ કીધું? કેમ કે આગળ શું કીધું? પ્રદેશવતાના નિમિત્તે જેવો આત્માનો આકાર છે તેવો તેની દરેક શક્તિનો આકાર છે. તો દસી શક્તિનો પણ આકાર થયો તો એને અનાકાર કેમ કીધું? તો દર્શનને અનાકાર કેમ કીધું? કે તેનો વિષય શું છે? સામાન્ય સત્તા માત્ર દેખવાનો છે. એ અપેક્ષાએ તેને અનાકાર કીધું. ભેદ પાડ્યા વગર તે સત્તા માત્ર એ દેખે છે. તે અસ્તિત્વ હોવાપણું છેપણું એ સત્તા માત્ર દેખે છે. દર્શનને પણ પોતાનો લંબાઈ છે, એને પણ પોતાની પહોળાઈ રૂપ આકાર છે. પણ તે દર્શન પોતાના વિષયમાં ભેદ નથી પાડતું, તે અપેક્ષાએ તેને અનાકાર કહેવામાં આવ્યું છે. દર્શન જે પોતાનો વિષય છે એમાં ભેદ નથી પાડતું, માટે તે અપેક્ષાએ દર્શનને અનાકાર કહેવામાં આવ્યું છે. અનાકાર કહેતા, જ્યાં અનાકાર શબ્દ આવ્યો આ અપેક્ષાએ, ત્યાં અનાકાર કહેતા ભેદનો અભાવ સમજવો. અનાકાર કહેતા કેવો? ભેદનો અભાવ સમજવો. પણ અસંખ્ય પ્રદેશ રૂપ આકારનો અભાવ ન સમજવો. અસંખ્ય પ્રદેશ રૂપ આકારનો અભાવ ન સમજવો. અનાકાર કહેતા ભેદનો અભાવ સમજવો, પરંતુ અસંખ્ય પ્રદેશ રૂપ એવા આકારનો અભેદ એનો અભાવ નહીં સમજવો. પણ વસ્તુનો જે દરેક ગુણ છે, દરેક અને અનંત અનંત જે શક્તિ છે તે કેવી છે? આકારવાળી છે. વસ્તુની અંદર રહેલા અનંત અનંત ગુણોમાં દરેક ગુણો આકારવાળો જ છે. જેવડો વસ્તુનો આકાર તેવડો તેના દરેક ગુણનો આકાર છે. જેવો વસ્તુનો આકાર તેવો તેની અંદર રહેલા અનંતે અનંતા ગુણોનો આકાર છે. વસ્તુના બધા ગુણોનો આકાર, વસ્તુની અંદર રહેલા અનંતા ગુણોનો આકાર એક સરખો હોય છે. કોઈ ગુણનો આકાર નાનો મોટો નથી હોતો. કોઈ ગુણનો આકાર નાનો કે મોટો નથી હોતો. જડ ચેતન એવા ભેદ પાડીને તે દેખતું નથી, માટે દર્શનને અનાકાર કહેવામાં આવ્યું. પણ જો તે પોતાના અસંખ્ય પ્રદેશો રૂપ આકાર, જે આકાર છે, જો તેને ન હોય દસી શક્તિને, તો તેનું અસ્તિત્વ ક્યાં રહે? તો દસી શક્તિનું અસ્તિત્વ ક્યાં રહે? જો તેને આકાર ન હોય, જો તેના અસંખ્ય પ્રદેશો રૂપ આકાર તેને ન હોય, તો એનું અસ્તિત્વ ક્યાં રહે? અસંખ્ય પ્રદેશો રૂપ જે ચૈતન્ય પોતાનો ભગવાન આત્મા છે, એ આત્માની અંદર અનંતે અનંતી શક્તિઓનું તેને વાસ્તુ કહેવામાં આવ્યું. જે પોતાનો ભગવાન આત્મા જે અસંખ્ય પ્રદેશી છે, એ અસંખ્ય પ્રદેશીની અંદર જે આત્માની અનંતે અનંતી શક્તિઓનું તેને વાસ્તુ કહેવામાં આવ્યું. કેમ કે દરેક શક્તિને પણ લંબાઈ પહોળાઈ છે, કે જેવો આત્માનો આકાર તેવો જ એની અંદર રહેલી અનંતી શક્તિઓનો આકાર છે. એક જ જડ રચકણથી માંડીને એક પૂતગલ પરમાણુ, જડ રચકણ કીધું, સ્કંધની વાત નથી, નાનામાં નાનો અંશ પરમાણુ, એનાથી લઈને જે ચૈતન્ય બિંબ એવા જે સિદ્ધ ભગવાન છે, તે સિદ્ધ ભગવાન એ કોઈ પણ પદાર્થના દ્રવ્ય ગુણ કે પર્યાય આકાર વગરના ન હોય.
કોઈ પણ પદાર્થ લો, સિદ્ધ ભગવાન લો કે નાના માનવનો રચકણ લો, તે કોઈ પણ પદાર્થના દ્રવ્ય, એના ગુણ કે એના પર્યાય તે આકાર વગરના ન હોય. પછી ભલે તે આકાર નાનો હોય કે મોટો હોય, પણ આકાર વગર કોઈનું અસ્તિત્વ જ નથી હોતું. આકાર વગર કોઈનું અસ્તિત્વ જ ન હોય. આત્માની દસી શક્તિનું ક્ષેત્ર તો કેવું છે? અસંખ્ય પ્રદેશી છે. કેમ કે આત્મા અસંખ્ય પ્રદેશી છે, તો દસી શક્તિ એવી અનંતી શક્તિ તે દ્રવ્યમાં પણ વ્યાપે છે, ગુણમાં પણ વ્યાપે છે, પર્યાયમાં પણ વ્યાપે છે. માટે આત્માની દસી શક્તિનું ક્ષેત્ર કેવું છે? અસંખ્ય પ્રદેશી છે. પણ તેની અંદર લોકાલોકને દેખી લેવાનું સામર્થ્ય છે. આકાર મર્યાદિત હોવા છતાં સામર્થ્ય એનું કેવું છે? અમર્યાદિત છે. આકાર મર્યાદિત છે. આકાર કેવો છે? મર્યાદિત. કેવો? અસંખ્ય પ્રદેશી. છતાં પણ સામર્થ્ય કેવું છે એની અંદર? અમર્યાદિત છે. આત્માના દર્શન ઉપયોગની અંદર લોકાલોક સમય જાય છે. આત્માના દર્શન ઉપયોગની અંદર એક લોકાલોક નહીં પણ અનંતા લોકાલોક હોય એ પણ એની અંદર સમય જાય છે. એવી એની શક્તિ, એવી તેની શક્તિ અનાદિ અનંત છે. આ દસી શક્તિ કેવી? અનાદિ અનંત છે. જો એના એ શક્તિની પ્રતીતિ કરે તો તેનું પરિણમન થઈને કેવળ દર્શન પ્રગટ થાય છે. જો તે દસી શક્તિની પ્રતીતિ કરે તો તેનું નિર્મલ પરિણમન થઈને આત્માના આશ્રય તેની પૂર્ણતા એટલે કે કેવળ દર્શન પ્રગટ થાય છે. અહીં આત્માની સ્વભાવ શક્તિની જે વાત ચાલી રહી છે એની અંદર રાગાદિને તો ક્યાંય આચાર્ય ભગવંતે યાદ નથી કર્યા. કેમ કે તે આત્માનો સ્વભાવ જ નથી. કેમ કે તેના આત્માના સ્વભાવમાં તેનો અભાવ છે. આવી દસી શક્તિના પિંડરૂપ આત્માને પ્રતીતમાં લેતા જ બીજા બધાની રુચિ ખસી જાય છે. પોતાના ભગવાન આત્માની પ્રતીતિ થતા પર તરફથી નિરસ્ત થયા વગર રહેવાતું નથી. પરનો મહિમા નથી રહેતો. પરની અધિકતા અને વિસ્મયતા જે અનાદિકાળથી આપણને થતી આવી છે તે બધી રુચિ ત્યાંથી ખસી જાય છે ને શક્તિઓનું નિર્મલ પરિણમન થઈ જાય છે. જે શક્તિઓ છે તેનું નિર્મળ પરિણમન થઈ જાય છે. આવા સત સ્વભાવવાળો જે ભગવાન આત્મા છે, સત સ્વભાવી એવા ભગવાન આત્મા એ અનંત શક્તિનો ભંડાર છે. તે કેવો છે? સ્વયં સિદ્ધ છે. તે દ્રવ્ય કેવું છે? તો કે નિરપેક્ષ છે. તેની અનંતી શક્તિ પણ કેવી છે? તે પણ નિરપેક્ષ છે. અને તેનું સમય, એક સમયનું જે પરિણમન છે તે પણ બીજાથી કેવું છે? નિરપેક્ષ છે. દ્રવ્ય પણ નિરપેક્ષ છે, ગુણ પણ નિરપેક્ષ છે, પર્યાય પણ નિરપેક્ષ છે. દ્રવ્ય પણ સ્વતંત્ર છે, ગુણ પણ સ્વતંત્ર છે, એક સમયની પર્યાય પણ કેવી? સ્વતંત્ર છે. દ્રવ્ય પણ અહેતુક છે, ગુણ પણ કેવું હોય? અહેતુક છે, પર્યાય પણ કેવી છે? અહેતુક છે. દ્રવ્ય કેવું છે? તે પણ ત્રિકારી સત છે, ગુણ પણ કેવું હોય? ત્રિકારી સત છે, પર્યાય છે તે એક સમયનું સત છે. તો એક સમયનું પરિણમન પણ કેવું છે? બીજાથી નિરપેક્ષ છે. રાગને તો આત્માના પરિણમનમાં ગણ્યો જ નથી. આચાર્ય ભગવંતે રાગને તો આત્માના પરિણમનમાં ગણ્યો નથી. બધી શક્તિના નિર્મળ પરિણમનથી ઉછળતો જે જ્ઞાન માત્ર જે પોતાનો સ્વભાવ છે તે જ્ઞાન માત્ર ભાવ તે જ આત્મા છે. જ્ઞાન માત્ર ભાવ એની અંદર અનંતી શક્તિઓનું પરિણમન, નિર્મળ પરિણમન આવી જાય છે. એ ઉછરે છે. આવા આત્માને પ્રતીતમાં લઈને સાધક જીવ પરિણમે છે. જે છદ્મ જીવ છે તે પરિણમે છે. તેને અનંત ગુણોમાં તે પહેલી અવસ્થા પલટીને બીજી નિર્મળ અવસ્થા એક સાથે થઈ જાય છે. પહેલી જે અવસ્થા છે તે પલટીને બીજી અવસ્થા નિર્મળ અવસ્થા. કેમ કે નિર્મળ પરિણમન છે ને શક્તિની વાત છે. અહીં રાગદ્વેષ આદિ વિકારી પરિણમનની વાત નથી. કેમ કે શક્તિમાં કોઈ શક્તિ એવી નથી કે જે વિકાર રૂપે પરિણમન કરે. માટે જે પહેલી અવસ્થા જે પલટીને બીજી નિર્મળ અવસ્થા એક સાથે થાય છે. આવી આત્માની પ્રતીત અને બહુમાન સિવાય ધર્મના નામે જે કંઈ પણ આપણે કરીશું તે રણમાં પોક સમાન મૂકવા જેવું છે. રણમાં પોક મૂકે તો કોણ સાંભળે? કોઈ સાંભળતું નથી. તો આવી પોતાના સ્વભાવના આદર વગર, સ્વીકાર વગર, એની પ્રતીત વગર, એના બહુમાન વગર, એમાં અહમપણું સ્થાપિત કર્યા વગર ધર્મના નામે જે કંઈ કરીશી, ક્રિયા કરીશી, ધર્મના નામે ક્રિયા કરવાની ના નથી, પણ તે ધર્મ નથી, તે શુભ ભાવ છે. એના અભાવમાં શુદ્ધની પ્રાપ્તિ થાય છે. એ અભિપ્રાયમાં હોવું જોઈએ. તો એ બહુમાન સિવાય, સ્વભાવના બહુમાન સિવાય
ધર્મના નામે જે કંઈ પણ ક્રિયા કરી છે તે બધું રણમાં પોક સમાન મૂકવા એના જેવું તે વ્યર્થ છે. જેમ નિર્જન વનની અંદર કોઈ નિર્જન વન છે, એના સિંહના અંદર એના પંજાની અંદર કોઈ હરણિયું ફસાઈ ગયું હોય, એને પકડ્યું હોય, એ ગમે એટલો હરણિયો પોકાર કરે પણ તેને ત્યાં કોણ સાંભળે? સિંહના પંજામાં જકડાઈ ગયો હોય એને ત્યાં કોણ સાંભળે? ત્યાં તેને કોઈ બચાવનાર પણ નથી. તેમ જીવ મિથ્યાત્વરૂપી વનમાં રહીને, મિથ્યાત્વરૂપી વનમાં અનાદિકાળથી આપણે રહેતા આવ્યા છીએ અગૃહિત મિથ્યાત્વમાં, વળી આ ભાવમાં નવું ગૃહિત મિથ્યાત્વ ધારણ કરી લીધું છે. તેમ જીવ મિથ્યાત્વરૂપી વનમાં રહીને ગમે એટલી ક્રિયાકાંડ કરે, એ વનમાં રહીને ગમે એટલી ક્રિયાકાંડ કરે પણ એના પોકારને આત્મા સાંભળે તેમ નથી. એના પોકારને આત્મા સાંભળે એમ નથી. કેમ? તો કે મિથ્યાત્વરૂપી વનની અંદર તું પડ્યો છું અને પછી તું ગમે એટલી ક્રિયાકાંડ કર તો એને એ પોકારને આત્મા સાંભળે તેમ નથી. કેમ કે આત્માની તો તેને પ્રતીત નથી. કેમ કે આત્માની એને પ્રતીત નથી, આત્માનું એને ભાન નથી, એના સ્વભાવનો એને મહિમા નથી. અનંત શક્તિ સંપન્ન એવો હું ભગવાન આત્મા, શક્તિવાન એવો હું ભગવાન આત્મા હું જ છું, એમ પોતાના આત્માની પ્રતીત કરવી તે ધર્મનો મૂળ પાયો છે. એ ધર્મનો મૂળ પાયો, અહીંયાથી ધર્મની શરૂઆત થાય છે, અહીંયાથી જ મોક્ષ માર્ગની ધારા ચાલુ થાય છે. પરંતુ આપણે તો પહેલા ક્રિયા માંડીએ છીએ. ક્રિયા કરવાની ના નથી, પરંતુ યશોવતી બચવા માટે આવો શુભ ભાવ આવ્યા વગર રહેતો નથી સ્વાધ્યાય આદિનો. પરંતુ તેમાં કહેલા તત્વની વાત પોતાના સ્વના લક્ષ્યે વિચારવી જોઈએ, તો પોતાનું કાર્ય થશે. બાકી તો શાસ્ત્રને પણ વ્યભિચારિણી કહેવામાં આવ્યું છે. પોતાના સર્વ જે પોતાનો સર્વસ્વ જે ભગવાન આત્મા છે એની પ્રતીત વગર બહારમાં તીર્થંકર ભગવાન સામે પણ જોયું, અનંતવાર ભગવાનના સમોસરણમાં ગયા પણ એકવાર આત્મામાં ન ગયા. તો કે બહારમાં તીર્થંકરના સમોસરણમાં ગયા, ભગવાનની સામે જોયું, પણ ભગવાન તો એમ કહે છે કે તારું કલ્યાણ તો તારા સામે જોવાથી થશે, મારી સામે જોવાથી તારું કલ્યાણ નહીં થાય. તારું કલ્યાણ તારામાં છે, તું તારી અંદર જો. તારો આત્મા પણ અમારા જેવો જ પરિપૂર્ણ શક્તિ સંપન્ન છે. એ પણ આપણને ભગવાન કહે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો પણ શું કહે છે કરુણા ભાવે કે તું પણ ભગવાન આત્મા છું. તારી પર્યાયમાં પામરતા છે, પરંતુ તે પામરતા લક્ષ ન કર. તું પોતે શક્તિ સંપન્ન છું એવો તું હકાર કર તો એ પામરતા નહીં ઊભી રહે. એ પામરતાને ટાળવાનો પ્રયત્ન પણ તારે ખુદે કરવો પડશે. કોઈ તારી પામરતાને ટાળી નહીં શકે. એના માટે પુરુષાર્થ પણ તારે સ્વસન્મુખનો તારે કરવો પડશે. રસ્તો બતાવનાર માર્ગદર્શક મળે, પથદર્શક મળે, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો સત્સમાગમ થાય, એમની કહેલી તત્વની વાત આપણે જો સ્વના લક્ષ્ય વિચારી સ્વસન્મુખ પુરુષાર્થ કરી તો એ રસ્તા પર ચાલી તો આપણો અનાદિકાળથી જે મિથ્યાત્વરૂપી વનની અંદર પડ્યા છીએ તો ત્યાં આપણે તે વનમાંથી બહાર નીકળીને નિર્મલ એવી ચૈતન્ય શક્તિઓનું પરિણમન આપણે ત્યાં એક સાથે સ્ટાર્ટ થઈ જાય, એટલે કે ધર્મની દશા શરૂ થઈ જાય. તો ભગવાન એમ કહે છે તારો આત્મા પણ અમારા જેવો જ પરિપૂર્ણ શક્તિ સંપન્ન છે. કોને કહે છે? આપણને તો બરાબર, પણ નિગોદરનો જીવનમાં પણ એનો આત્મા પણ કેવો છે? એ પણ શક્તિ સંપન્ન જ છે. પણ જીવને તેનો વિશ્વાસ ન બેઠો. પરંતુ આપણને એ વિશ્વાસ નથી બેસતો. આપણે તો તરત જ એનો ફાયદો થવો જોઈએ, તો કે આપણે એને વિશ્વાસ નથી બેસતો. તેથી સમોશરણમાં પણ તીર્થંકર ભગવાન પાસે જઈને એવો ને એવો કોરો બહાર નીકળ્યા. આપણે એવા ને એવા કોરા બહાર નીકળ્યા. ભગવાનના સમોશરણમાં ગયા તો આઠ પ્રતિહાર્યના મહિમામાં રહી ગયા, એમના બહારની વૈભવમાં રહી ગયા, નાટ્યશાળામાં રહી ગયા, શ્રી મંડપની અંદર જે વૈભવ છે તે જોવામાં રહી ગયા, અથવા તો ભગવાનના રૂપને જોવામાં રહી ગયા. અત્યારે પણ આપણે નિજ ભગવાનના દર્શન કરવા કોઈ મંદિરમાં, જીન મંદિરમાં જઈએ છીએ, કેવી સુંદર પ્રતિમાજી છે, પરંતુ તે પ્રતિમાજી બરાબર છે કે તેની અંદરથી વિતરાગ ભાવ જરી રહ્યો છે. તે વિતરાગ ભાવ અમારે પ્રગટ કરવો છે એવી અંદરથી ભાવના હોવી જોઈએ. કેમ તે સુંદર છે કે તે વિતરાગ ભાવ અંદરથી જરી રહ્યો છે. એવો વિતરાગ ભાવને હું વંદન કરી રહ્યો છું એવો આપણને અભિપ્રાયમાં નથી. એ વિતરાગતાનો વિશ્વાસ જ્યારે સ્વનો મહિમા આવશે ને તો
પોતાના સ્વભાવનું સામર્થ્યતાનો સ્વીકાર થશે ને તો આવશે, પણ આપણને એ સ્વીકાર નથી ને, વિશ્વાસ નથી ને. હકાર આવવો જોઈએ. બરાબર, પોતાના સ્વભાવનો હકાર આવવો જોઈએ ને, નથી આવતો ને આપણને. આપણને બહારની અધિકતા છે ને. વિપરીત માન્યતા, પોતાનું જે સ્વરૂપ છે પોતાના સ્વરૂપથી વિપરીત માની છે આપણે, એ સ્વરૂપની આડોડાઈ કરી છે. પોતાના સ્વરૂપ પ્રત્યે સાવધાની નથી રાખતા. પોતાના સ્વરૂપને ભૂલીને આપણે પરને પોતાનું માની છીએ, અથવા તો તેમાં અહમપણું સ્થાપિત કરી છે. વિપરીત માની, બધી ખબર છે, આ બધી ખબર છે, પણ શબ્દ ભાષણ છે, ભાવ ભાષણ નથી. અટકા એ કે આપણે ક્યાંક જ્ઞાન મદમાં છીએ, ક્યાંય ને ક્યાંય ફસાયેલા છીએ, કોઈને કોઈ અટકવાના સ્થાનમાં, કોઈ સ્વાધ્યાયમાં ફસાયેલા હોય, કોઈ ક્રિયા બહાર બીજી કોઈ ક્રિયામાં ફસાયેલા હોય, કોઈ જ્ઞાનના અહમપણામાં. પંડિતો હોય છે ઘણા વિદ્વાનો, એ પણ નથી પ્રાપ્ત કરી શકતા, તો એમને પણ ક્યાંય ને ક્યાંય જ્ઞાન મદ હોય છે. જ્ઞાનને પચાવવું બહુ અઘરું છે. છતાં પણ નથી થતું. આવું એકવાર નહીં, આવું અનંતવાર આપણને ખબર પડી છે, પણ અમલમાં નથી મૂકીને. ખાલી બોલવામાં રહી ગયું, સમજાવવામાં રહી ગયો. એનાથી પણ આગળ બોલવામાં નહીં, સાંભળવામાં નહીં, સમજાવવામાં રહી ગયા. પોતે ન સમજ્યા પણ સમજાવવામાં રહી ગયા. ત્રણેયનો આકાર જેવો આત્માનો આકાર છે, એવો દ્રવ્યનો આકાર, એવો જ એના ગુણનો આકાર, એવા ગુણ જેવા છે, એવી જ એની પર્યાયનો દરેકને આકાર હોય છે, એમ કીધું. હા, દ્રવ્યનો આકાર હોય જ એની પર્યાય, કે પર્યાય એને છોડી તો બહાર જતી નથી. એના સ્વચતુષ્યમાં જ એનું પરિણમન થાય, એના અસંખ્ય પ્રદેશમાં જે રહે છે. દર્શી શક્તિમાં દેખવાનું સામાન્ય, એમાં ભેદ નથી પડતો, બસ એટલો ભેદ પડે અહીંયા. દર્શી શક્તિ અને જ્ઞાન શક્તિમાં શું ભેદ પડે? દર્શી શક્તિ શું કરે છે? ભેદ પાડ્યા વગર સામાન્ય અવલોકન કરે છે, માટે એને અનાકાર કીધું છે. જ્ઞાન શક્તિમાં ભેદ પાડીને જાણે છે. દર્શી શક્તિ ભેદ નથી પડતું, આ જીવ છે ને અજીવ છે એવો ભેદ નથી પડતું. બસ એ સત્તા, માત્ર સત્તા, કે બસ આની સત્તા છે, એનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે, બસ એટલું ઈ સામાન્ય સત્તા માત્ર દેખે છે. હા, આમ તો બધું જ્ઞાનમાં જ આગળ આવશે ને, જ્ઞાન શક્તિમાં આ બધું પાછું જ્ઞાનમાં જ જણાય છે. એક નહીં, બધી શક્તિનું કાર્ય, જેનું જાણપણું ક્યાં, એ તો જ્ઞાનમાં, એટલે તેને અસાધારણ ગુણ કીધો. બરાબર, બધું કાર્ય તો જ્ઞાનમાં, બધું જાણવાનું કાર્ય તો અહીંયા થાય. તો કે ભગવાને શું કીધું? તારો આત્મા કેવો છે? અમારા જેવો જ પરિપૂર્ણ શક્તિ સંપન્ન, પણ આપણને એનો વિશ્વાસ ન બેઠો. જેમ બેને કીધું એમ અનંતવાર આપણે આ બધું સાંભળી લીધું છે. અનંતવાર ભગવાનના સમોસરણમાં જઈને દિવ્ય ધ્વનિ પણ સાંભળી. અનંતવાર આપણે 11 અંગનું પણ જ્ઞાન કરેલું છે, 9 પૂર્વનું પણ જ્ઞાન કરેલું હોય, છતાં આપણને પ્રાપ્ત નથી થતો. પોતાના આત્માનો પ્રતીતિ નથી આવતી, પોતાના આત્માની કબૂલાત નથી થતી. કેમ? તો કે સ્વની અધિકતા નથી, એનો મહિમા નથી આવ્યો જેટલો હોવો જોઈએ યથાર્થ. કોઈને કોઈ મદમાં ફસાઈ જાય છે. 8 પ્રકારના મદ છે, કોઈને કોઈ મદમાં ફસાયેલા છીએ આપણે. તેથી સમોસરણમાં પણ તીર્થંકર ભગવાન પાસે જઈને એવા ને એવા કોરા પાછા આવ્યા. માટે આચાર્ય ભગવાન એમ કહે છે કે આત્મા જે ચૈતન્ય ભગવાન છે, એની અંદર અનંતી શક્તિનો ભંડાર ભર્યો છે. એની પ્રતીત કરો, એનો મહિમા કરીને અંતર્મુખ થાઓ. પહેલું જ વાત છે કે સ્વભાવનો મહિમા કરો, એનો સામર્થ્યતાનો સ્વીકાર કરો, એનો હકાર કરો. એનો હકાર કરશો તો દશા ફેર્યા વગર નહીં રહે. 100% દશા પડશે, દિશા ફેરવવાની છે. તો કે એમાં અંતર્મુખ થાવ. તમારા કલ્યાણનું ક્ષેત્ર, આચાર્ય ભગવાન એમ કે તમારા કલ્યાણનું ક્ષેત્ર તમારામાં છે, તારા સ્વચતુષ્યમાં છે, ક્યાંય બહાર નથી. આપણે ગોતી છીએ બહાર.
જીન મંદિરમાં ગોતી, શાસ્ત્રમાં ગોતી, દેવગુરુ શાસ્ત્રના શરણમાં ગોતી, નિમિત્ત રૂપે હોય એ જ હોય, પરંતુ એના આધારે આપણને આપણા આત્માની પ્રાપ્તિ નહીં થાય. એ તો પરલક્ષી જ્ઞાન છે અથવા તો તે પરદ્રવ્ય છે. એ પણ એમ કે છે કે તું તારા આત્મા સામે જો, તારા સ્વભાવનો તું મહિમા કર. અમારો જે સ્વભાવ છે, અમે જે રસ્તા પર ચાલ્યા, અમે પણ આ જ રસ્તે ચાલ્યા, અમે અમારા સ્વભાવનો મહિમા કર્યો અને અમને અમારા સ્વભાવની રચના પર્યાયમાં થઈ. તો અમે એમ કહીએ છીએ અમારા અનુભવના જોરે, તું તારા સ્વભાવ સામે જો, તારા સ્વભાવનો સ્વીકાર કર, એનો મહિમા કર. તારો મહિમા કરીને તું અંતર્મુખ થા. તમારા કલ્યાણનું ક્ષેત્ર તમારામાં જ છે, બહાર ક્યાંય છે નહીં. આત્માના ગુણનું ક્ષેત્ર આત્માથી જુદું ન હોય. આત્માના ગુણનું ક્ષેત્ર આત્માથી જુદું ન હોય. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ તેના ગુણો છે. એક નહીં, અનંત અનંત ગુણો. એક પ્રદેશ ઉપર એક ગુણ ને બીજા પ્રદેશ ઉપર બીજો ગુણ એમ નથી. એક પ્રદેશ ઉપર જ અનંત ગુણો છે. કેમ કે ગુણ વચ્ચે પણ અવિનાભાવી સંબંધ છે. જ્યાં જ્ઞાન છે ત્યાં દર્શન છે, ત્યાં ચારિત્ર, ત્યાં સુખ, ત્યાં જ વીર્ય છે. તો કે જે દ્રવ્યના જેટલા દ્રવ્યનું જે ક્ષેત્ર છે તે જ એના ગુણનું ક્ષેત્ર છે. દ્રવ્ય અને ગુણ વચ્ચે ભેદાભેદ સ્વરૂપ કીધું ને આપણે. ભેદ પણ છે ને અભેદ પણ છે. નામથી, સંજ્ઞાથી, સંખ્યાથી ભેદ છે, પરંતુ ક્ષેત્રથી, પ્રદેશથી ભેદ નથી. કે જે દ્રવ્યનું ક્ષેત્ર તે જ તેના ગુણનું ક્ષેત્ર છે. તો કે ગુણનું ક્ષેત્ર, આત્માના ગુણનું ક્ષેત્ર આત્માથી જુદું ન હોય. આત્માનું રહેઠાણ ક્યાંય બહારમાં કે વિકારમાં નથી. આત્માનું રહેઠાણ ક્યાંય બહારમાં, શરીરની ક્રિયામાં કે રાગદ્વેષ આદિ વિકારમાં નથી. પણ અનંત શક્તિનો ચૈતન્ય ભીન પોતાનો જે ભગવાન આત્મા છે, પોતે જ પોતાનું રહેઠાણ છે. પોતે જ પોતાનું રહેઠાણ છે. એનો વિશ્વાસ કરીને એનો વિશ્વાસ થવો એ અગત્યનું છે. એ વિશ્વાસ કરવામાં જ અનંતો પુરુષાર્થ આવે છે. વિશ્વાસ નથી ને, એ વિશ્વાસમાં જ અનંતો પુરુષાર્થ આવે છે. એનો વિશ્વાસ કરીને એનો આશ્રય કરતા કલ્યાણ પ્રગટ થાય છે. અનંતે અનંતી શક્તિનું નિર્મલ પરિણમન થાય છે. તો આપણી આ 10 શક્તિ પૂરી થાય. હવે ચોથી શક્તિ, જ્ઞાન શક્તિ. તો કે જેને પોતાના જ્ઞાન સ્વભાવના મહિમાનું ભાન થયું, જેને પોતાનો જે જ્ઞાન સ્વભાવ છે એના મહિમાનું ભાન, એટલે કે એનો સ્વીકાર થયો, એનો આદર થયો, એનો સત્કાર થયો, એવા જ્ઞાની ધર્માત્માના હૃદયમાં તીર્થંકર વસે છે. એના હૃદયની અંદર અનંત સિદ્ધો વસે છે. અનંત સિદ્ધો અને તીર્થંકરોનો તેની અંતરમાં વાસ છે. એવા એના જ્ઞાનમાં ભગવાન આત્મા પ્રસિદ્ધ થયો છે. એવા જ્ઞાની ધર્માત્માના જ્ઞાનમાં ભગવાન આત્મા પ્રસિદ્ધ થયો છે. તીર્થંકરે જે કીધું, તીર્થંકરે જે વસ્તુ સ્વરૂપ કીધું તે જ તેનું હૃદય બોલે છે. જે તીર્થંકર ભગવાને જે વાત બતાવી, વસ્તુ સ્વરૂપ બતાવ્યું, જે કહ્યું છે તે જ તેનું હૃદય બોલે છે. જાણે કે તીર્થંકર દેવ તેના કારજામાં બેસીને બોલતા હોય, તીર્થંકર દેવ એની હૃદયમાંથી બેસીને બોલતા હોય, એવો ભાસ થાય કે જ્ઞાની ધર્માત્માઓના હૃદયની અંદર તીર્થંકર અનંત સિદ્ધો ત્યાં એનો અંતરમાં વાસ છે. કેમ? એને પોતાના જ્ઞાન સ્વભાવ મહિમાનું ભાન થયું છે, પોતાના સ્વભાવનું ભાન થયું છે. આત્માના જ્ઞાન માત્ર ભાવમાં અનંતી શક્તિ ઉછરે છે. એની અંદર આપણે જીવાત્વ, ચિત્તી અને દર્શી શક્તિ. હવે ચોથી શક્તિ, જ્ઞાન શક્તિ. આત્માની જે જ્ઞાન શક્તિ છે તે કેવી છે? સાકાર ઉપયોગમય છે. ઓલી કેવી હતી? દર્શી શક્તિ, અનાકાર ઉપયોગમય. જ્ઞાન શક્તિ કેવી છે? સાકાર ઉપયોગમય છે. જ્ઞાન પદાર્થોના વિશેષ આકારોને પણ જાણે છે. દર્શી શક્તિ શું હતું? એક સામાન્ય માત્ર અવલોકન કરતું હતું, સામાન્ય દેખતું હતું. પરંતુ જ્ઞાન જે છે તે પદાર્થોના વિશેષ આકારોને પણ જાણે છે. તેથી એને સાકાર કહેવામાં આવ્યું. જ્ઞાન શક્તિનો એક મહાન, એક વિશેષ એનો સ્વભાવ, એટલે તેને અસાધારણ ગુણ કીધું કે તે બધા પદાર્થોને વિશેષપણે ભિન્ન જાણે છે. તે બધા પદાર્થોને વિશેષપણે ભિન્ન જાણે છે. આ જીવ છે, આ જીવ છે, આ જ્ઞાન છે, આ દર્શન છે, આ સુખ છે, એમ બધાને પૃથક જ્ઞાન જાણે છે. બીજી કોઈ શક્તિ નથી જાણતી. જ્ઞાન જ જાણે છે કે આ જ્ઞાન છે, આ દર્શન છે. એ પૃથક કોણ જાણે છે? જ્ઞાન જાણે છે. આ જીવ છે, આ જીવ છે, આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કોણ જાણે છે? તો કે જ્ઞાન જાણે છે. જ્ઞાન સિવાય બીજી કોઈ શક્તિમાં આવું સામર્થ્ય નથી. જ્ઞાન સિવાય બીજી કોઈ પણ શક્તિમાં
આવું સામર્થ્ય નથી. આત્મા ઇન્દ્રિયોથી કે રાગથી જાણે એવી તો અહીં વાત બતાવી જ નથી, પણ પર તરફ વળીને રાગ સહિત જાણે, પર તરફ વળીને રાગ સહિત જાણે એવા જ્ઞાનની પણ વાત નથી. અહીંયા આત્મા ઇન્દ્રિયોથી જાણે કે રાગથી જાણે એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ, તે તો અન્ય વાત છે. પરંતુ પર તરફ વળીને રાગ સહિત, પર તરફ ધરીને, પરનું લક્ષ્ય કરીને રાગ સહિત જાણે એવા જ્ઞાનની પણ વાત નથી, એવા અજ્ઞાનની પણ અહીં વાત નથી. અહીં તો સ્વ તરફ વળીને રાગ રહિત, સ્વ તરફ ધરીને, સ્વનું લક્ષ્ય કરીને રાગ રહિત બધું જાણે એવી આત્માની જ્ઞાન શક્તિની વાત ચાલી રહી છે. બે વસ્તુ બતાવી, એક રાગ સહિત, પર તરફ વળીને રાગ સહિત જાણે એવા જ્ઞાનની અહીં વાત નથી, પરંતુ સ્વ તરફ વળીને રાગ રહિત જે જાણે બધું જાણે એવી જ્ઞાન શક્તિની વાત છે. આત્માની એક સમયની જ્ઞાન પર્યાયમાં કેટલી તાકાત પડી છે, એક સમયની જ્ઞાનની પર્યાયમાં કેટલું સામર્થ્ય પડ્યું છે. બસ એનો સ્વીકાર, એનો મહિમા થવો જોઈએ કે આત્માની એક સમયની જ્ઞાન પર્યાયમાં અનંતા સિદ્ધ ભગવાનો, અનંતા કેવરી ભગવંતો નિપણે આવી જાય છે. અનંતા સિદ્ધ ભગવાન 6 મહિના ને 8 સમયમાં 608 જીવ નિયમથી સિદ્ધ દશા પામે છે. એવા તો અનાદિકાળથી અત્યાર સુધીમાં અનંતા સિદ્ધ થઈ ગયા, અને ભાવિમાં પણ અનંતા થશે. ભૂતકાળ કરતા ભાવિ મોટો છે, ભૂતકાળથી ભાવિ મોટો છે. તો કે આપણે પંચ પરાવર્તનમાં એ આખું સમજ્યા હતા કઈ રીતે, તો અપેક્ષાથી તો આખી વસ્તુ સમજ્યા હતા. તો કે તે અનંત ભૂત એટલે કે અનાદિથી જે અત્યાર સુધી સિદ્ધ ભગવાન થયા એના કરતા ભાવિમાં અનંત ગણા. તો એ અનંતા સિદ્ધોને, એવા અનંતા કેવરી ભગવંતોને તે એના જ્ઞેયમાં આવી જાય છે. એવી ક્યાં એક સમયની જ્ઞાનની પર્યાયમાં એવી એક પર્યાયનું આવું અનંતો સામર્થ્ય પડ્યું છે. આવી તો અનંતી પણ એ જ્ઞાયકનું વેદન આવે ને ત્યારે જે જણાઈ રહ્યું છે ને, એ ત્યારે ત્યાં પ્રતિબિંબિત થાય. જણાઈ તો રહ્યું છે અત્યારે પણ, પરંતુ આપણને એનો સ્વીકાર નથી. પણ એ ક્યારે થાય કે આ જ્ઞાયકનું વેદન થાય ને ત્યારે. તો જ્ઞાનની પર્યાયના બે વિભાગ છે, એક સ્વપ્રકાશક વિભાગ અને એક પરપ્રકાશક વિભાગ. એક સ્વપ્રકાશક વિભાગ અને એક પરપ્રકાશક વિભાગ. આજ આપણે એ વસ્તુ લઈ લઈ. તમારો પ્રશ્ન થયો ને તે દિવસની આપણે વાત હતી, તો એ પછી તમે નહોતા જોઈન થયા. તો એની અંદર બે વસ્તુ છે કે સ્વપ્રકાશક વિભાગ અને પરપ્રકાશક વિભાગ જ્ઞાનની પર્યાયની અંદર. તો કે એ કોણ સ્વપ્રકાશક વિભાગ અને કયો પરપ્રકાશક વિભાગ? તો કે જેવી રીતે જો સાચું સમજવું હોય તો જ્ઞાનના બધા પડખા આપણે પહેલા ચોખ્ખા કરવા પડશે. તો માટે તો સમયસારની શાસ્ત્રની અંદર નિજરા અધિકારમાં 210 નંબરની, 211 નંબરની, 212, 213 નંબરની ગાથામાં જયસેન આચાર્યજીએ એવા શબ્દ વાપર્યા છે કે મુનિરાજને આહાર કરતી વખતે શું આહાર જણાય છે? ત્યારે મુનિરાજ શું જવાબ આપે છે કે દર્પણ કી માફક પ્રતિભાસ કે રૂપ में हमें आहार जाना जाता है. એટલે આહાર જણાતો નથી, અમને આત્મા જણી રહ્યો છે. કેમ કે જાણવું તો વેદનપૂર્વક છે, જાણવું હંમેશા વેદનપૂર્વક હોય છે, તો જ જાણવું કહેવાય. તન્મયપૂર્વક જ જાણવું થાય છે. હવે આ ભેદ આપણને સમજાણો નથી, એટલે પૂજ્ય ગુરુદેવશ્રીના વચનો પણ ઘણીવાર ખ્યાલમાં નથી આવતા. ગુરુદેવશ્રીની ભાષામાં પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો પર નથી જણાતું, પણ પર સંબંધીનું પોતાનું જ્ઞાનની પર્યાયમાં જણાય છે. આ બધા આધાર તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં મળી રહેશે. તો જ્ઞાન નિર્મળ થતા શું ન સમજાય? જ્ઞાન નિર્મળ થતા શું ન સમજાય? જેવી રીતે લોકાલોક જ્ઞાનમાં નથી આવતા, પણ લોકાલોક સંબંધીનું જ્ઞાનમાં આવે છે. લોકાલોક જ્ઞાનમાં નથી આવતા કે જ્ઞાન લોકાલોકમાં નથી થતું, જ્ઞાન પરનિષ્ઠ નથી બનતું કે લોકાલોક જ્ઞાનમાં નથી આવતા. તો લોકાલોક સંબંધીનું જ્ઞાનમાં આવે છે. તે જ્ઞાનની પર્યાયનો પર પ્રકાશન વિભાગ છે.
લોકાલોક સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનની પર્યાયમાં આવે છે. એ જ્ઞાનની પર્યાયનો પરપ્રકાશન વિભાગ છે. નાયક શબ્દ ભગવાન એ આત્મ બોલો. એ પર સંબંધીનું જ્ઞાન છે ને એટલે એને પરપ્રકાશક વિભાગ કીધો. લોકાલક સંબંધીનું જ્ઞાન એ છે તો પોતાનું જ્ઞાન છે, પોતાનું જ્ઞાન એ પોતાના જ્ઞાન અને જ્ઞાનની પર્યાયમાં એ જણાય છે. જ્ઞાન જ્ઞાનને જાણે છે તે સમયે પણ એ પર સંબંધીનું છે ને માટે તેને એ જ્ઞાનની પર્યાયનો પરપ્રકાશક વિભાગ કીધો. નાયક સ્વભાવ આત્માનું સમસ્ત જાણપણું જ્ઞાનની પર્યાયમાં આવી જાય. પોતાના નાયક ભગવાનના આત્માનું સમસ્ત જાણપણું તે જ્ઞાનની પર્યાયમાં આવી જાય. એ જ્ઞાનની પર્યાયનો સ્વપ્રકાશક વિભાગ કીધો. એ જ્ઞાનની પર્યાયનો કેવો વિભાગ કીધો? સ્વપ્રકાશક વિભાગ કીધો. આ બે વચ્ચે ખૂબ મોટો આંતરો છે. એક પરપ્રકાશક વિભાગ, એક સ્વપ્રકાશક વિભાગ. તો માટે પૂજ્ય અમૃતચંદ્ર આચાર્યજીએ આપણે આ જે શક્તિની વાત ચાલી રહી છે ને એની અંદર સ્વચ્છતા શક્તિની અંદર આગળ આવશે. તેની અંદર એમને કીધું છે 11મી સ્વચ્છતા શક્તિમાં કે અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન જે લોકાલોકના આકારોથી મેચક એટલે કે અનેક આકારો ઉપયોગ, અનેક આકારરૂપ એવો જે ઉપયોગ છે એવું જેનું લક્ષણ છે એવી સ્વચ્છતા શક્તિ. લોકાલોકના આકારોથી મેચક એટલે અનેક આકારો એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છતા શક્તિ એટલે કે દર્પણની સ્વચ્છતા શક્તિથી તેની પર્યાયમાં ઘટપટ આદિ પદાર્થો પ્રકાશે છે તેમ આત્માની સ્વચ્છતા શક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે. એના માટે પૂજ્ય ગુરુદેવશ્રીએ વધારે સ્પષ્ટતા કરી કે ચૈતન્યના અસંખ્ય પ્રદેશ તો અમૂર્તિક છે. અમૂર્તિક એટલે કે તેમાં કોઈ સ્પર્શ, રસ, ગંધ કે વર્ણ નથી. હવે તે પ્રદેશોમાં કહે છે કે પ્રકાશમાન જે લોકાલોકના આકારોથી મેચક એટલે કે અનેક આકારો એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છતા નામની શક્તિ પણ અંદર ત્રિકાર પેઢી છે. હવે જે લોકાલોકનો આકાર કીધો એમાં બધા જળ પદાર્થ પણ આવી ગયા, બધા ચેતન પદાર્થ પણ આવી ગયા. તો લોકાલોક છે માટે તેનું જ્ઞાન થાય છે એમ નથી. સ્વતઃ શક્તિ સ્વતઃ પોતાથી સ્વચ્છતા રૂપે પરિણમે છે અને તે ઉપયોગમાં લોકાલોકના આકારો પણ સહજ રીતે જણાય છે. તો જળ ને આકાર જ્ઞાનમાં પેશે તો જ્ઞાન જળ થઈ જાય, પણ એમ છે નહીં. લોકાલોક જણાય છે તે તો ખરેખર શું છે? ઉપયોગની સ્વચ્છતા જ જણાય છે. લોકાલોક જણાય છે તે તો આપણે જે દર્પણમાં કોઈ પણ જ્ઞેય પદાર્થ જણાય તે દર્પણની સપાટીની સ્વચ્છતાને જાહેર કરે છે. તેમાં આવું ખરેખર તે ઉપયોગની સ્વચ્છતા જણાય છે. સ્વચ્છતાનો કોઈ આવો અચિંત્ય સ્વભાવ અંદર પડ્યો છે. આવી સ્વચ્છતા શક્તિ પણ આત્મામાં ત્રિકાર પેઢી છે અને તે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં એ તો શક્તિમાં આવે છે, દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપેલી છે. આપણા જ્ઞાન ઉપયોગને કોઈ મૂર્તિકનો આકાર આવતો નથી. જ્ઞાનને સાકાર કીધું એટલે કે વિશેષતા સહિતનું જ્ઞાન એમ અર્થ છે. જ્ઞેયનું જેવું સ્વરૂપ છે તે પ્રમાણે વિશેષતા સહિતનું જ્ઞાન એમ એનો અર્થ છે. જ્ઞેયનું જેવું સ્વરૂપ છે તે પ્રમાણેના વિશેષતા સહિતનું જ્ઞાન એમ છે. જ્ઞેયનું જેવું સ્વરૂપ છે તે પ્રમાણે વિશેષતા સહિતનું જ્ઞાનનું પરિણમન થાય એને અહીંયા આકાર કીધો છે. તો જ્ઞાન પાસે 3 પ્રકારની વ્યવસ્થા છે. એક છે જ્ઞાનનું સ્વચ્છતા, બીજું છે જ્ઞાનનું પરિણમન અને ત્રીજું છે જ્ઞાનની વિશેષતા એટલે કે જાણવું. તો આપણે આગળ આખી વાત સ્વચ્છતા શક્તિની અંદર લેશું તો કે રાગને પણ જાણે, રાગને પરને જાણે ત્યારે જ્ઞાનની પર્યાય નિયમથી નાયકને તીરોભૂત કરતી પરિણમે. કેમ કે લક્ષ એક જ ઉપયોગ લક્ષ કહો કે ઉપયોગ એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત થાય છે, કાં તો અંતર્મુખ ને કાં તો બહિર્મુખ. આમ જ્ઞાનમાં આર્વીભૂત અને તીરોભૂત એવા 2 પ્રકાર પડે છે. એમ જ્ઞાનમાં આવા 2 પ્રકાર પડે છે, આર્વીભૂત કે તીરોભૂત. જેવા સામે જ્ઞેય છે તેવા જ તેના જેવા આકાર અહીં જ્ઞાનમાં જ્ઞાનાકાર કે સ્વયં પોતાનામાં પોતા વડે રચાય છે. જેવા જ્ઞેય છે જ્ઞેયાકાર એવા જ્ઞાનના જ્ઞાનાકારની રચના થાય છે. જો જ્ઞાનની પર્યાયની તત્સમયની એ જ્ઞાનની પર્યાયની શું છે? તત્સમયની એવી જ યોગ્યતા છે. એ એનો સ્વકાર છે.
જ્ઞેયનું એમાં કંઈ નથી, પરની કોઈ પણ અપેક્ષા નથી. પરંતુ આપણે શું ભૂલ કરી રહ્યા છીએ? પરને હું જાણું છું એ અધ્યવસાન રૂપ જ્ઞાન વર્તી રહ્યું છે. એ મિથ્યા માન્યતા છે. પરને હું જાણું છું એ અધ્યવસાન રૂપે જ્ઞાન વર્તી રહ્યું છે, એ મિથ્યાત્વ છે, એ મિથ્યા માન્યતા છે, એ રાગ દ્વેષની ઉત્પત્તિનું સ્થાન છે. પરને હું જાણું છું, આ બુદ્ધિ જ્યાં સુધી હશે ત્યાં સુધી જીવ પર સાથે એકત્વ કર્યા વગર નહીં રહે. અથવા પરને ખસેડવાનો ભાવ, એને દૂર કરવાનો ભાવ એને આવ્યા વગર નહીં રહે. કાં તો રાગ થશે તો એકત્વ થશે, દ્વેષ થશે તો ખસેડવાનો ભાવ થશે. આ બંને પ્રયત્નમાંથી એક પણ પ્રયત્ન એનો સફળ નથી થતો, કેમ કે માન્યતામાં જ વિપરીતતા છે. આ એકત્વમાંથી મમત્વ, સ્વામિત્વ, ભોક્તૃત્વ, કર્તૃત્વ, જ્ઞાતૃત્વ વગેરે અનિષ્ટો તેની અંદરથી ઊભા થાય છે. પર મને જણાય છે અથવા પરને જ્ઞેય માનવાથી, પર મને જણાય છે અથવા પરને જ્ઞેય માનવાથી આખો ઘોર દુઃખમય સંસાર ઊભો કર્યો છે આપણે પોતે સ્વયં. હું પરને જાણું છું આ રાગ દ્વેષના અનિષ્ટનું મૂળિયું છે. માટે સમયસાર શાસ્ત્રની ગાથા 87 ની અંદર બતાવ્યું છે, ઉપયોગ દોષિત નથી, પણ જાણવાની ક્રિયામાં જે મિથ્યા માન્યતા વર્તી રહી છે એ દોષ ઊભા કરે છે. એથી જ ઇષ્ટ અનિષ્ટની બુદ્ધિ ઉત્પન્ન થાય છે ને વળી મિથ્યાત્વ મહાપાપ છે, બંધ છે, તે ભવનો હેતુ થઈ રહ્યો છે. એ જ જ્ઞાન સ્વરૂપની જો સાચી સમજણ કરે તો આપણે કહીશું ને જાત્યાંતર થાય છે, એટલે કે ભવનો અભાવ કરે છે. તો અહીંયા જ્ઞાનના સ્વચ્છતાથી પ્રતિભાષિત જેટલા જ્ઞેયો છે જેવા રૂપે છે તેવું જ જ્ઞાનનું જ્ઞાનાકાર રૂપે પરિણમ, એટલે કે જાણવું થયા જ કરે છે. એ જ્ઞાનમાં ચાલતી નિરંતર એ પ્રક્રિયા છે. એની અંદર નિરંતર આ પ્રક્રિયા છે. એ વસ્તુ ખૂબ જ પૂજ્ય ગુરુદેવશ્રીએ બહુ સરસ રીતે આ સમજાવી છે. એની અંદર ઘણી બધી વસ્તુ છે કે જ્ઞાન વેદન વગરનું હોતું જ નથી. અજ્ઞાનીને અજ્ઞાન દશામાં દુઃખનું વેદન વર્તે છે. ત્રિકારીને જાણે તે જ્ઞાન, બાકી બધું અજ્ઞાન. પર જે જણાઈ રહ્યું છે એમાં પણ જ્ઞાનનું સ્વચ્છતા પ્રસિદ્ધ થઈ રહ્યું છે. એની આગળ ખરેખર જેનું જ્ઞાન છે ખરેખર પર જણાતું જ નથી, એક નાયક જ જણાય છે, પરંતુ એ એનાથી વિપરીત માને પર જણાય છે. એ વિપરીત માન્યતાથી એને આકુરતાને દુઃખ ઉપજે છે. પર જણાતું જ નથી પણ પર જણાય છે, વિપરીત માન્યતા એને આકુરતા ઉત્પન્ન થાય છે. કાં તો રાગ થાય, કાં તો દ્વેષ થાય, એને કાં તો એકત્વ કરે, કાં ખસેડવાનો ભાવ કરે છે તો આકુરતા થાય છે, કાં દુઃખ ઉપજે છે. અને સ્વસન્મુખ થતા એને આનંદનું વેદન આવે છે. માટે યોગસાર પ્રારબ્ધની અંદર અમિત ગતિ આચાર્યજીએ બતાવ્યું, જ્ઞાની અને અજ્ઞાની એમ બે પ્રકાર બતાવ્યા છે. જ્ઞાનીના જ્ઞાનમાં યથાર્થ જાણપણું છે, એને અતિન્દ્રિય આનંદનું વેદન છે, અને અજ્ઞાની પરલક્ષી હોવાથી એને દુઃખનું વેદન છે. આવું યોગસાર પ્રારબ્ધની અંદર અમિત ગતિ આચાર્યજીએ આ રીતે બતાવી છે. તો કે એમાં આ વસ્તુ જે બતાવી એની અંદર આ ત્રિકારીને જાણે તે જ્ઞાન, બાકી બધું અજ્ઞાન. માટે જ્ઞાન જે છે ખરેખર તો એકાંત સ્વપ્રકાશક જ છે, પણ જે જણાઈ રહ્યું છે એમાં પણ ખરેખર તો જ્ઞાનનું પ્રસિદ્ધિ છે. તો કે જ્ઞાન પર પદાર્થોને જાણતું જ નથી. ખરેખર જ્ઞાન જે છે તે પર પદાર્થોને જાણતું જ નથી. ખરેખર જ્ઞાન પરને કેમ જાણતું નથી? તો એનો પણ ન્યાય બતાવ્યો કે તન્મય થયા વગર તે જાણી શકતું નથી. તે તન્મય થયા વગર જાણી શકતું જ નથી. આથી જ્ઞાન ખરેખર પરને જાણતું નથી. આ સિદ્ધ થાય. લોકાલોકની સન્મુખ ન થવું પડે, એમાં તન્મય ન થવું પડે. અને સમજ જણાય છે એ કેવળ જ્ઞાનની દિવ્યતા છે. ત્રણ કાર ત્રણ લોકના અનંતા દ્રવ્યના ગુણ પર્યાય. હા બોલો. કેમ કે જાણવું હંમેશા વેદન પૂર્વક હોય ને વેદન હંમેશા તન્મય પૂર્વક હોય. આપણે પરમાં તન્મય કેવી રીતે થઈ શકે? તન્મય નથી થતા તો વેદન ન થાય, વેદન ન થાય તો જાણપણું ન થાય. કેમ કે જ્ઞાનની પર્યાય અને જ્ઞાયક તે એક જ જાતના જ હોવાથી તન્મય છે, અને પર છે તે અન્ય જાતિના છે. તો પર અન્ય જાતિ હોવાથી જ્ઞાન એની સાથે કદાપી તન્મય થઈ શકે નહીં. આ એક અગત્યનો સિદ્ધાંત છે. જ્ઞાયક અને જ્ઞાન અને જ્ઞાનની પર્યાય એ ત્રણેય એક જ જાતના હોવાથી તે તન્મય છે.
કેમ કે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય. તો કે જ્ઞાયક, જ્ઞાન અને જ્ઞાનની પર્યાય એક જ જાતના હોવાથી તન્મય છે, અને પર જે છે તે અન્ય જાતિની હોવાથી તે તેની અંદર તન્મય થઈ શકતું નથી. અને છેલ્લે બહુ સરસ વાત બતાવી છે, તો કે કોઈ કારે ત્રણ કારના એક સમય માટે પણ, કોઈ કારે ત્રણ કારના એક સમય માટે પણ ત્રણ લોકના કોઈ જીવના આત્મજ્ઞાને કોઈને કદી પણ એક પરમાણુ માત્રને પણ જાણ્યું નથી. શું વાત કરી? બહુ અગત્યની વાત કરી. કોઈ કારે ત્રણ કારના એક સમય માટે પણ ત્રણ લોકના કોઈ જીવના આત્મજ્ઞાને કોઈને કદી પણ એક પરમાણુ માત્રને પણ જાણ્યું નથી, અને એક સમય પણ હું પરને જાણતો નથી એવું સ્વીકાર્યું નથી. એક સમય આપણે એવું સ્વીકાર્યું નથી, હું પરને જાણતો નથી. આ જ આપણા આનંદ સંસારનું કારણ છે. આ જ આપણી ભ્રમણાનો ભૂલ છે. આ આપણી ભ્રમણાનું મૂળ છે. આપણી જે ભ્રમણા છે એનું મૂળ છે કે એ આપણા આનંદ સંસારનું કારણ છે. કેમ કે એક સમય કોઈ જીવના આત્મજ્ઞાને કદી એક પરમાણુ માત્રને પણ જાણ્યું નથી, અને એક સમય પણ હું પરને જાણતો નથી એવું સ્વીકાર્યું નથી. આ જે સ્વપર પ્રકાશન છે ને એ પ્રમાણ છે. એ પ્રમાણ જ્ઞાન એટલે વ્યવહારનો વિષય, એમાંથી નિશ્ચય કાઢવો પડે છે. સ્વપર પ્રકાશન સમજાય છે પણ આનંદ પ્રગટ થતો નથી. સ્વપર પ્રકાશનથી જ્ઞાનની પર્યાયની સિદ્ધિ થઈ, જ્ઞાનના સામર્થ્યની સિદ્ધિ થઈ. તો હવે પ્રયોજનની સિદ્ધિ કેમ થાય? કે નિશ્ચયથી તો જ્ઞાન કેવું છે? સ્વપ્રકાશક જ છે. મને તો જ્ઞાયક જ જણાય છે, એમ હવે સમ્યક એકાંત કરવું છે. માટે સ્વપર પ્રકાશનના જે પ્રમાણ છે એને ગૌણ કરવાની વાત આગળ બતાવે છે. તો બહુ સરસ વાત આખી સ્વપર પ્રકાશનની અંદર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોના અંશોમાંથી લીધી છે. તો એને જ્યારે આપણે સમજીને ત્યારે ખ્યાલ આવે કે સ્વપર પ્રકાશનનો અર્થ અનેક જ્ઞાનીઓએ એટલે કે વિદ્વાનોએ તે ભૂલ કરીને ઘણા એમ કીધું હું સ્વને પણ જાણું, પરને પણ જાણું, એમ નથી. એટલા જ માટે તો બનારસી દાસજીએ લખેલું છે, સ્વપર પ્રકાશક શક્તિ હમારી તાતે વચન ભેદ બ્રહ્મ ભારી. ત્યાં આપણે એવું માની કે સ્વપર પ્રકાશક શક્તિ અમારી તરત તાતે વચન ભેદ બ્રહ્મ ભારી. તો તરત જ ભેદ એટલે કે ભ્રમ ઉત્પન્ન થાય કે હું સ્વને પણ જાણું, પરને પણ જાણું, એમ નથી. સ્વપર પ્રકાશન એક શક્તિ છે, તે બહુવચન નથી. તો ખરેખર તો સ્વ નિશ્ચયથી જુઓ તો સ્વપ્રકાશક જ છે. પ્રકાશક એટલે જાણવું અર્થ થતો નથી. પ્રકાશક એટલે અવભાષણ, પ્રકાશક એટલે પ્રતિબિંબિત. હવે એનો અર્થ જાણવું કરી નાખ્યો છે, એ જ મોટી ભૂલ છે. તો અહીંયા જે સ્વ તરફ વળીને રાગ રહિત બધું જાણે એવી આત્માની અનંત શક્તિ છે. એવી આત્માની એક સમયની જ્ઞાનની પર્યાયમાં અનંતા સિદ્ધો, અનંતા કેવરી ભગવાન તો જ્ઞેયપણે આવી જાય છે. એવું એક એક પર્યાયનું અનંતો સામર્થ્ય અંદર પડેલું છે. પર્યાયમાંથી જે એક એક સમયનું જ્ઞાન છે તે ત્રિકારી જ્ઞાન શક્તિમાંથી પરિણમે છે. તે ક્યાંથી પરિણમે છે? ત્રિકારી જ્ઞાન શક્તિમાંથી પરિણમે છે. કેમ કે શક્તિનો તો અંદર સમુદ્ર ભેરો છે, તેમાંથી પર્યાયોનો પ્રવાહ અંદરથી પ્રવાહિત થાય છે. તો સાદી આનંદકાળ સુધી આવી કેવળ જ્ઞાનની અનંતી પર્યાયો પ્રવાહિત થયા કરે તો પણ જ્ઞાન શક્તિમાં જરા પણ હીનતા ન થાય એવું જ્ઞાન શક્તિનું અંદર અચિંત્ય સામર્થ્ય છે. અનંતી સાદી અનંતકાળ સુધી અનંતી કેવળ જ્ઞાનની પર્યાય અંદરથી નિકરાજ કરે છતાં પણ અંદર જ્ઞાન શક્તિમાં જરાય પણ હીનતા નથી થતી એવું જ્ઞાન શક્તિનું અચિંત્ય સામર્થ્ય છે. આત્માનું જ્ઞાન કોઈ પરના આશ્રયે, આંખ વગરે, નિમિત્તોના આશ્રયે કે રાગના આશ્રયે પરિણમતું નથી, પણ આ ત્રિકારી જ્ઞાન શક્તિના આશ્રયે જ સમયનું જ્ઞાન પરિણમે છે. તે એક સમયની જ્ઞાનની પર્યાયમાં સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન થઈ જાય છે. આવી એક સમયની જ્ઞાનની પર્યાયની સામર્થ્યતા આવતા તે જ્ઞાનની પર્યાય કયા ગુણની છે? તો કે જ્ઞાન ગુણની છે. આવા એક જ્ઞાન ગુણના સામર્થ્યતાનો સ્વીકાર થતા આવા તો અનંત ગુણો અંદર પડેલા છે. તો આવા અનંત ગુણોનો ધણી એવો ભગવાન આત્માની સામર્થ્યતાનો સ્વીકાર થયા વગર નહીં રહે. એનો સ્વીકાર થતા આવી અનંતી શક્તિનું યથાર્થ કબૂલાત થાય, એનું નિર્મલ પરિણમન થાય, એટલે કે ધર્મની દશા પ્રગટ થાય. આપણે પણ આવી ધર્મની દશા શીઘ્ર ને શીઘ્ર પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ.
બોલો જયંતિભાઈ. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણંગ નમો અવજાણંગ નમો લોહિષ્યવ શ્રાવણ ચટ્ટારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચટ્ટારી લોકોટમાં હરિયંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધર્મ લોકોટમાં ચટ્ટારી શરણ ભોજામી હરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચપરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મ